ખાસ બહેનો મારે કહેવું છે કે શ્રી સ્વર્ગસ્થ બાપુજી સેવંતીલાલ સોમચંદભાઈ શાહ પરિવાર તરફથી અહીંયા પધાર્યા છે. એ પૂજ્ય બા અને સલીલભાઈ અને સમીરભાઈ અને આખો શાહ પરિવાર આવ્યો છે. એમના દ્વારા અલગ અલગ ગુજરાતના અલગ અલગ ખાસ તો ગુજેલા ગામમાં પણ ઘણો બધો એમનો સહકાર છે કે જેમનું વતન છે. અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અને જે આપણા બાપુજી હતા એ અમદાવાદમાં જ હતા અને અમદાવાદમાં પોતે સેવાનું કાર્ય પોતે રિટાયરમેન્ટ છોડી અને એની બદલે એ સમયે સેવા કરેલી છે. એટલે આવો પવિત્ર પરિવાર આપણી સાથે છે અને આજે આપણે એમના દ્વારા આ ટ્રેનિંગ છે એને ખુલ્લી મૂકીએ છીએ અને 250 બહેનો આજે આપના દ્વારા ખુલ્લી મુકાયેલી ટ્રેનિંગમાં એમ્પાવર થવા જઈ રહી છે. એટલે અમે બધા હૃદયથી આ લાગણીથી અમે આપ બધાનું ઋણ આ સ્વીકાર કરીએ છીએ અને આ બહેનોને બરોબર તાલીમ મળે અને બાકીની જે 211 બહેનો જે છે 211 બહેનો જે છે એમને અત્યારે કીટ વિતરણ પણ થશે, સેમ્પલ કીટ વિતરણ, પછી માર્કેટ લિંકેજ, પછી રો મટીરિયલ વધારે લઈ શકે, વધારે સારો બિઝનેસ કરી શકે એના માટેની લોન પણ સબસિડીવાળી આપણે અપાવડાવીએ છીએ. એટલે આ બધી બહેનો છે એ ખાલી એક નાનકડું સીવણકામનું કામ છે કે જે ખાલી 50 થી 60 રૂપિયા કમાઈ શકાય છે, પણ એમાંથી આગળ વધી અને લગભગ 300, 400, 500 રૂપિયા સુધી એ કમાઈ શકે એવા પ્રયત્ન કરીએ છીએ. અને આના લીધે એમનું એમ્પાવરમેન્ટ થાય, એમનું ફેમિલી ચાલી શકે અને એમના બાળકો છે એજ્યુકેટ થઈ શકે. આ ટાઈપનો આપણો વિમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ. અને આ વિમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ જે છે એમાં આ 7000 બહેનો જે છે આ 7000 બહેનને આ ટાઈપની કીટ આપવામાં આવે છે. ગુજરાતી ફેમિલીમાં 10 મહિના કે 5-7 મહિના ઘરમાં રહેવાનું હોય, પણ મારા સાસુ સસરા બહુ જ સારા હતા એટલે એક જ મહિનાના ટૂંકા ગાળામાં મને બહાર નીકળવાની મેં પરમિશન આપી અને હું આ સંસ્થામાં આવી. આ સંસ્થામાં આવીને હું પોતે બીકોમ થયેલી હતી એટલે મેં કમ્પ્યુટરની ટ્રેનિંગનું લીધું કે ભાઈ કમ્પ્યુટર ટ્રેનિંગ કરીશ તો મને ક્યાંક જોબ મળશે. એ પહેલાં હું જતી ક્યારેક જોબ માટે તો મને 2000-2500 એવો પગારની ઓફર થતી. 2-2500માં તો કંઈ પૂરું થાય નહીં. અને જ્યારે મારા હસબન્ડનું અવસાન થયું ત્યારે બહુ ગંભીર બીમારીથી થયું હતું એટલે અમે લોકો અહીંયા અમદાવાદમાં રહી શકીએ એવી પરિસ્થિતિ નથી. અમે લોકો મૂળ ધોળકાના હતા એટલે ધોળકાથી અહીંયા આવ્યા હતા. એટલે ઘણું બધું વાર્તા બની છે વચ્ચે પણ એ બધું કહેવાયું છે નહીં. એટલે મારી અહીંયા ટ્રેનિંગ લીધા પછીની 5000 સેલરીની પહેલી ઓફર થઈ. એટલે મેં આઈટી કંપનીમાં જોબ મળી. મને આઈટી એટલે શું એ પોતાની ખબર જ નથી અને એમાં બી HR એડમિન અને એકાઉન્ટ મળ્યું. એ બેઝ ઉપર મને અહીંયા ટ્રેનિંગ લીધા પછી મારી જે પ્રગતિ થઈ કે મને 2500માંથી 5000 પગાર ને આજે એવરી યર મારો 5000 પગાર વધે છે. અને આજે હું 7-8 વર્ષથી જોબ કરું છું. 30000 ઉપર મારો પગાર છે અને લાઈફ અત્યારે પણ હું મારી ઓન જોબ જ છું. જોબ પરથી જાય છું 1 કલાકની રિસેસ લઈને અને લાઈફ સંસ્થા આપણને લાઈફ પૂરી પાડે છે. બિચારી કે બાપડી કરીને આપણને પૈસા નથી આપતી પણ આપણને પોતાને ધ્યેય આપે છે ને આપણો ધ્યેય હશે તો એ સિદ્ધ કરવા માટે મહેનત કરવી પડશે. મહેનત તમારે કરવાની છે, રસ્તો એ પૂરો પાડે છે, બાકીનું ભગવાન ઉપર આધારિત છે. બરાબર? જય શ્રી કૃષ્ણ. જે વિમેન એમ્પાવરમેન્ટનો છે એ છેલ્લા 8 વર્ષથી ચાલુ છે અને સતત આપણે એમાં પ્રગતિ કરી રહ્યા છીએ. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. બધી બહેનો સારી રીતે ટ્રેનિંગ લઈ રહી છે અને એમાંથી કમાણી ઉત્પન્ન કરી રહી છે. એ જ મારા માટે મોટી વાત છે. અચ્છા, અહીંયા આગળ મહેમાનશ્રીઓ અમે લોકોએ અહીંયા આગળ એ લોકોએ જે માર્કેટ લિંકેજની
સગવડતા અમે પૂરી પાડીએ છીએ કે જેથી એ લોકો ઘરે બેઠા એ લોકો હોલસેલર સાથે મળી અને કામ કરી શકે. તે ઉપરાંત અમે અહીંયા આગળ અદ્યતન 14-15 મશીન સાથે વ્યવસ્થા ગોઠવેલી છે કે બહેનો અહીંયા આવીને કામ કરી શકે અને અહીંયા આગળ અમને બહારથી કામ મળે છે એ કામ એ લોકોને આપી દઈએ અને એમાંથી જેટલા પૂરા પૈસા મળતા હોય એ પૂરા પૈસા એ લોકોને આપીએ છીએ. અને તે ઉપરાંત જે લોકોને આવવા જવાના 25 રૂપિયા લેખે રોજ પણ એ લોકોને આપીએ છીએ કે જેથી એ લોકોને તકલીફ ના પડે અને એ લોકોને પોતાના ઘરે બેસી અને કામ કરવાનું મન થાય એ પ્રમાણેનો પ્રોગ્રામ પણ અહીંયા ચાલે છે. કેટરિંગમાં જેમ આપણે ઋષિકેશભાઈએ વાત કરી એમ અહીંયા કેટરિંગનું પણ એ વ્યવસ્થા ચાલે છે, જેમાં એ લોકોને બેસિક પગાર આપવાનું કારણ એ છે કે એ લોકોને એક શાંતિ રહે કે મને આટલા પૈસા તો મળે જ છે. બાકી આખો પ્રોગ્રામ એ લોકો માટે જ ચાલે છે. એ લોકો જે કમાય એમાંથી એમનો પગાર બાદ કરીને જેટલા રૂપિયા થાય એટલા રૂપિયા ભાગે પડતા એ લોકોને વેચી દેવામાં આવે છે. જાહેર કરેલ છે. આપણે ખૂબ આયોજન વધારીએ અને હું તમને પ્રણામ કરું છું. અનુભાઈ ખરીને હું તમને પ્રણામ કરું છું. થેન્ક યુ વેરી મચ. આ પ્રોગ્રામનું મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે ખૂબ ખૂબ આનંદ થયો, કેમ કે આ સાથે લાઈફ સાથે જોડાવાનું પણ મને બળ મળે અને એ લોકો સાથે અમારા હમણાં જ ગઈકાલે મારા ગામમાં એટલે અમારા ગામમાં એમણે સ્કૂલનું દાન કર્યું. અંદાજે 1 કરોડનું એમણે દાન કર્યું છે અને એ હિસાબે હું એમની સાથે સંપર્કમાં સતત રહું છું અને હવે મારી એક ઈચ્છા છે કે લાઈફ સાથે પણ જોડાઈ જાઉં, એવી આનંદ થાય અને તમારા બધા સાથે કંઈક કામ કરી શકું. તમારી જે શક્તિ છે એ તમને ખુદને ખબર પડે છે કે અમે ક્યાં કેટલું કરી શકીએ છીએ. એક નાનું બાળક હોય એને આપણે આંગળી પકડાઈને ચલાવીએ પછી જાતે ચાલતા શીખે. લાઈફ સંસ્થાનો હેતુ શું છે? તમે નાના બાળક જેવા છો, તમારી આંગળી પકડીને ચલાવે છે, રોડ ઉપર તમારે જાતે ચાલવાનું છે, પણ એ જાત તમારે પ્રૂવ કરવાની. અને હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી, મેં બધાને જોયા, જેટલા સાંભળ્યા, તો તમને સલામ કરવાનું મન થાય કે બહુ સરસ દાતા તો છે જ, બેઠા છે, પણ એનો ઉપયોગ તમારે કરવાનો છે. જીવનમાં ખૂબ આગળ વધજો એવા આશીષ તો ના અપાય, પણ એટલી અંતરથી ઈચ્છા છે કે ખૂબ આગળ વધજો અને બીજાને જોડે લઈને ચાલજો. જય હિન્દ. અમે લોકો શાહ પરિવાર લાઈફ સંસ્થા સાથે 2005થી જોડાયેલા છે. અત્યાર સુધી અમે લોકોએ એજ્યુકેશનની પાછળ ધ્યાન આપેલું. હવેથી અમે લોકો એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટમાં બી સામેલ થઈ ગયેલા છે. એ બધા આનંદ છે. થેન્ક યુ. સર્વે મહેમાનો અને સર્વે બહેનો, પ્રોજેક્ટ લાઈફ દ્વારા જે વિમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ કરવામાં આવે છે ઘણો પ્રશંસીય છે અને એના હિસાબે ઘણા બહેનોને તક મળી રહી છે. અમે અમારી લાઈફમાં પોતે જોયું છે, અમારા મધરે ઘણો શ્રમ વેઠ્યો છે. અમે જ્યારે નાના હતા એમણે અમારે ગ્રીટિંગ કાર્ડનો બિઝનેસ હતો ને એમણે પોતે ગ્રીટિંગ કાર્ડના આલ્બમ ઉઠાવ્યા છે અને વેચ્યા છે, ગ્રીટિંગ કાર્ડો વેચ્યા છે. અને એમણે કોઈ દિવસ પોતાની એજ્યુકેશન પૂરું ના થયું એની કોઈ એમને સંકોચ નહોતો રાખ્યો. એમણે હંમેશા નિડરતાથી કામ કર્યું છે અને એમનો જે એમણે જે કામ કર્યું છે એનો અમને ઘણો જ એક્ઝામ્પલ મળ્યું છે અને એના જ દ્રશ્ય અમે આજે ચાલીએ છીએ. અને અમે હમણાં જ હું કિરીટભાઈને કહેતો હતો કે અમે બેંકોકમાં સ્થાયી છીએ, થાઈલેન્ડમાં, અને અમારું જ્વેલરી બનાવવાનું કામકાજ છે. અમારા ત્યાં ઓફિસની અંદર લગભગ 100 જણા છે, એમાંથી 55 બહેનો કામ કરે છે અને ફેક્ટરીમાં બી લગભગ 50% બહેનો કામ કરે છે. અને જે બી સામાજિક સંકુચિત વૃત્તિ હોય એ તમને આગળ વધવામાં જો બંધ હોય અને આપણા છોકરાઓને કોઈ હેલ્પ ના કરતી હોય તો આપણે
એ સામાજિક સંકુચિત વસ્તુને થોડી નકારાત્મક રીતે કાઢી નાખવી જોઈએ અને આગળ વધવાનો ટ્રાય કરવો જોઈએ. એટલે આપ સૌને વિનંતી છે કે જે આ બહેનો આજે જોઈન થઈ રહ્યા છે નવા પ્રોગ્રામમાં તેનો બરાબર ફાયદો ઉઠાવે અને આગળ જતાં કામ સારી રીતે કરે. અને જે બહેનો અહીંયા ઓલરેડી ટ્રેન થઈને બેઠેલા છે એમને આગળ જતાં ઘણી સારી તક મળે એવી અમારા ફેમિલીની શુભેચ્છાઓ. થેન્ક યુ. દાતાઓ તથા બધા આવેલા મહેમાનો, એટલે મારી સત્ર વિનંતી છે કે પોતે બધાનું કામ કરે અને પોતે કમાઈને જાતે વર્ણન પૂરું કરે એવી મારી નમ્ર વિનંતી છે. બધી બહેનોને ખાસ વિનંતી કરું છું કે પોતે પોતાનું કમાવે અને ધંધાને પૂરું કરે એવી મારી ખાસ વિનંતી છે. એ બધાનો બધાનો આભાર માનું છું. જો કરશે તો તમને આગળ જતાં બહુ જ લાભ મળશે એવી મારી ખાસ વિનંતી છે.